મિત્રો આ ધાંગધ્રા બજાર છે અને એ પહેલાં બી આપણે લગભગ અહીંથી ધાંગધ્રાથી જે હળવદમાં હાર્દિકભાઈ મારુડા ખરા ને એમના મારફત અહીંથી એક કલ્પનાબેન હતા જે માનસિક અસ્થિર રૂપે એમની હાલત બરાબર નથી અને એમની ઉપર શોષણ થઈ રહ્યું હતું એવા મેસેજ હતા આપણને, તો એમને લેવડાવી અને જયંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે આપણે એમને મોકલેલા હતા હાર્દિકભાઈ મારુડા દ્વારા, જે હળવદમાં ઘણું સારું એવું સેવા કાર્ય કરે છે. તો અત્યારે હું અહીંથી નીકળ્યો ધાંગધ્રાથી, તો એક બીજા બેન આપણને નજરે પડ્યા છે અને આજુબાજુમાં મેં પૂછપરછ કરી, ઇન્ક્વાયરી કરી, તો એમણે કહ્યું કે આ બેન તો ભટકે જ છે અને માનસિક રૂપે અસ્થાયી છે, કારણ કે એના ભાઈની સારવાર કરવામાં એ બેનનું મગજ એવું થઈ ગયું. હવે એ બેન માટે જો હું ચા લેવા આવ્યો હતો, ચા લઈને આવ્યો હતો, એ બેન અહીંયા બેઠા હતા અને એટલી વારમાં એ બેન નીકળી ગયા લાગે છે કે એમની ભાઈની સારવાર કરવામાં એ બેન માનસિક રૂપે અસ્થાયી મગજ આવું થઈ ગયું છે અને મા બાપ કોઈ છે નહીં, ભાઈ છે એ બી કંઈક અહીંયા પેલું રામ રોટી ચાલે ત્યાં જમવાનું આવે તો ત્યાંથી લઈ અને આને આપી જાય છે. તો એ બી રસ્તે રજડતા છે એવા મેસેજ આપણને મળ્યા છે, વાતચીત થઈ છે આજુબાજુ માટે. તો જો આ બેઠા અહીંયા જ મળી ગયા, તો જોઈએ એમના ભાઈનો કોન્ટેક્ટ થાય તો આપણે કરીશું ને પછી સેવા ઉપચાર માટે કંઈ કરીશું. એમની હાલત જોઈ શકો છો આપ. લો ચા બેન, ચા જોજો બળે નહીં, લો પી લો. અહીંયા મૂકું, નીચે નીચે મૂકું, લો. પી લો પી લો, ચા પી લો. નહીં પીવી? જો ગાય આવી, નહીં પીવી ચા? હે બેન, તમારું નામ તો કહો. નામ બી નહીં બોલો, નામ નહીં બોલો. હે બેન, ઓ મારા બેન, નામ નહીં બોલો તમે. ચા તો પી લો. ગાંઠ કેમ વાળો છો? ચા પી લો ને, પછી પીશો. કન્ફર્મ? તો હવે નામ તો કહી દો મારા બેન. નામ નહીં કહો મને. શું નામ તમારું? નામ શું તમારું? ઓ મારા બેન, બોલો, નામ તો બોલો તમારું. કંઈ વાંધો નહીં, આ તમે છે ને ચા પી લેજો, હા ને? શું કીધું? ચલો હું જાઉં ને હું. હાટ મૂછું છે, મૂછું આવી. ચલો આવજો બેન, હા ને? જાઉં ને હું, પછી મળીશું આપણે, ઠીક છે? તો મિત્રો વાતચીત આપણે કરી પણ કંઈ જવાબ આપતા નથી, જોકે બોલતા જ નથી કંઈ. ક્યારનો આની પહેલાં બી મારો વિડીયો બંધ હતો અને ઘણી મેં ટ્રાય કરી એમને બોલાવવાની, પણ કંઈ જ પણ બોલતા નથી. તો કંઈ વાંધો નહીં, આપણાથી અત્યારે તો હું મારી ફેમિલીને લઈને આવ્યો છું. એ જ ભટકતા રહે છે અને કોઈ એ રીતના જ કોઈ ભિખારી ટાઈપ એની બાજુમાં બેઠો હતો. હું આવ્યો ને એટલે નીકળી ગયો. અહીંયા જ બેઠા હતા, આ જગ્યાએ બેઠા હતા. એ ભિખારી ટાઈપ હતો માણસ, કોઈ એની બાજુમાં જ બેઠો હતો. પણ હું આવ્યો ને એટલે એમની પૂછપરછ કરવા માટે, એટલે મને જોઈને એ જતો રહ્યો. જોકે ત્યારે મેં વિડીયો ચાલુ નહોતો કર્યો, પહેલાં આપણે પૂછપરછ કરીએ, ઇન્ક્વાયરી કરે, એમને બરાબર જોઈએ કે લાગે પ્રભુજી જેવું, તો જ પછી આપણે વિડીયો બનાવવાનો હેતુ રાખીએ છીએ. કારણ કે આ વિડીયો એમના પરિવાર સુધી પહોંચે અથવા તો લોકોમાં જે જાગૃત આવે કે ભાઈ ના, આ રીતે કોઈ બિનવારસી હાલતમાં રોડ ઉપર આ રીતે બહુ ભયંકર હાલત હોય એની, અસ્થિર માનસિક રૂપે અસ્થાયી હોય, તો આ રીતે થોડો ટાઈમ કાઢી અને કોઈ સંસ્થાનો કોન્ટેક્ટ કરાય અથવા તો કોઈ પોલીસનો કોન્ટેક્ટ કરી અને એમને યોગ્ય સ્થાને પહોંચાડવામાં મદદ કરે. તો વિડીયો માધ્યમથી ઘણું બધું સારું કાર્ય થાય છે મિત્રો. તો હવે અત્યારે તો મારે અમદાવાદ જવાનું છે, કારણ કે મારે ફેમિલી બી છે. આ ગાડી પડી છે મારી અને શાકભાજી લેવા ગયા છે ગામડાની. તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આ બેન માટે આપણે ઇન્ક્વાયરી કરીશું. હોટલ ઉપર આપણે આપણા નંબર બી આપી દીધા છે,
એમના જે ભાઈ રોડ ઉપર જ ત્યાં રામરોટી ચાલે છે ત્યાંથી ખાવાનું લઈને પછી એમની બેનને આપવા આવે છે ને એવી બધી વાતો કરી. મને ને એક ભાઈનો તો પતો જ નથી, એક ભાઈ ભાગી ગયા છે, કંઈક પતો જ નથી એવું કહે છે, અને એક ભાઈ કંઈક સુરેન્દ્રનગરમાં છે. તો એમનું આ રીતનું જ છે. હવે લોકો આજુબાજુવાળા એવું કહે છે કે એક ભાઈ માનસિક હતા, એમના સારું કરવામાં આ બેનનું મગજ આવું થઈ ગયું છે. પણ કંઈ વાંધો નહીં, આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું એમની જીવનમાં સુધાર લાવવા માટે. ઘણા વર્ષોથી અહીંયા આ રીતે જ ભટકી રહ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આપણે આવીશું ધાંગધ્રા, અને એમના માટે જે બી આપણે બનતી કોશિશ એમના ભાઈનો કોન્ટેક્ટ થાય પછી આપણે ચોક્કસ કરીશું મિત્રો. તો મિત્રો નમસ્કાર, પ્રણામ. અત્યારે ધાંગધ્રાથી હાર્દિકભાઈ મારુડા મારફત એક મહિલા પ્રભુજી જે આપણે લગભગ 15 દિવસ પહેલાં મેં વિડીયો લીધો હતો, ત્યાંથી હું ફેમિલીના કામથી બહાર નીકળ્યો હતો ફેમિલી જોડે. તો મહિલા પ્રભુજી બહુ ખરાબ હાલતમાં ભટકી રહ્યા હતા. એનો વિડીયો બી આપણે અત્યારે તમે જોઈ શકો છો. આની પહેલાં જે મેં ઉતારેલો હતો, અને પછી હાર્દિકભાઈ જોડે ચર્ચા કરી અને આપણે એમને વાત કરી કે ભાઈ તમે અમદાવાદ ખાતે અત્યારે એમને મોકલી દેજો ગમે ત્યારે. તો હાર્દિકભાઈ એમનો સમય પ્રમાણે અત્યારે મહિલા પ્રભુજીને મોકલી રહ્યા છે. તો અત્યારે ટેમ્પરલી એક નાઇટ માટે આપણે ઘર વિહોણા જે આશ્રય સ્થાન છે SUH જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુસીટી ડિપાર્ટમેન્ટમાં ઉત્તર ઝોન બાપુનગર વોર્ડમાં આવેલું છે, સત્યમનગર અમરાઈવાડી વોર્ડ સખીસન જે અનિલ સ્ટાર રોડ ઉપર આવેલું છે. તો અહીંયાથી આપણે ઘણા પ્રભુજી મોકલેલા છે અને અહીંયા રાખેલા છે. આ રીતે રાતોરાતના કોઈ પ્રભુજી આવે તો આપણે એમને રાખીએ. પણ અત્યારે લગભગ 6:30-7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો મહિલા પ્રભુજી લઈને આવે છે અત્યારે. તો આપણે એમને આજની નાઇટ અહીંયા રાખીશું, કારણ કે અહીંયા એમની સેફટી હોય છે પૂરેપૂરી, એટલે આજની નાઇટ અહીંયા મોકલીશું. જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાં આપણે વાત થઈ ગઈ છે. તો આવતીકાલે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાંથી ગાડી બોલાવી અને સેવા ઉપચાર માટે બાયડ ખાતે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે આપણે મોકલીશું મિત્રો. તો મિત્રો ગાડી બી આવી ગઈ છે ધાંગધ્રાથી, આપ જોઈ શકો છો. મહિલા પ્રભુજીને ધાંગધ્રાથી લઈ અને અમારા સાહેબ આવી ગયા છે. તો મહિલા પ્રભુજીની જે આગળની પરિસ્થિતિ છે એ તમે જુઓ અને અત્યારની હાલત છે એ તમે જોજો. સાહેબજી પ્રણામ, નમસ્કાર, કેમ છો? આવી ગયા ને? ચલો, સરસ સરસ. તો મિત્રો આ મહિલા પ્રભુજી છે, આપ જોઈ શકો છો. લઈ લો બેન એમને અંદર. તો મિત્રો વિડીયોમાં તમે જોયું એમની હાલત કેટલી ખરાબ હતી, કારણ કે જોઈ શકો છો હજુ બી એમને ખુરચી ઉપર બેસાડો એમને. હા, ત્યાં ખાટલા ઉપર લઈ લો. ચલો અંદર આ જાઓ, ઠીક હે? आपका नाम क्या है? नाम नहीं मालूम? आपका नाम नहीं मालूम? आपको नाम नहीं मालूम? नाम तो बोलो. खाना खाओगे? खाना खाओगे ना? ठीक है, आपके लिए खाना मंगवाते हैं ना. ठीक है, भूख लगी है ना आपको? चलो आपको खाना खिलवाते हैं, ठीक है ना? તો મિત્રો હું 15 દિવસ પહેલાં જે ધાંગધ્રાથી નીકળ્યો હતો ત્યારે મેં એમની હાલત જોઈ હતી. બહુ જ ખરાબ હાલત હતી. વિડીયોમાં આપણે જોયું હશે એમની સ્ટાર્ટિંગની હાલત બહુ જ ખરાબ હતી. આનાથી બી હાલત એમની સુધરી જશે, આશ્રમમાં જશે એટલે આજથી એમને નવી જિંદગી મળી જશે. પણ કશું બોલતા જ નથી અને એમને નામ તો બતાવતા જ નથી. કંઈ વાંધો નહીં, એમની ટ્રીટમેન્ટ થશે ને આશ્રમમાં એમને સારી એવી સુવિધા મળશે. તો આપ જો એમના પરિવાર વિશે કંઈ જાણતા હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 9879184294 અમદાવાદ લાલાભાઈ. તો ક્યાંય ને ક્યાંય પણ આપણે જો એમના વિડીયોના માધ્યમથી
આપ શેરને લાઈક જરૂર કરજો, જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે. अपना नाम तो बताओ. है बेन, नाम नहीं बताओगे? नहीं बताओगे? चलो कोई बात नहीं. पानी आपो एમને, पानी आपो. तो मित्रों, आपने भी क्या आ रही थे जो कोई महिला प्रभु जी, जेंट्स प्रभु जी देखा तो प्लीज हमारा कांटेक्ट करजो. પેલું ફોર્મ લાયા પોલીસ વેરિફિકેશન? ક્યાં છે? લાવો. હા, લેતા હો ને. લાવો, લાવી દીધા. થેન્ક યુ. અમારા ડ્રાઈવર સાહેબ છે જે આ રીતે અવારનવાર અડધી રાતે બી 3 વાગે બી પ્રભુજીને લઈને આવે છે ને સારી એવી મહેનત કરે છે. આમને ગુજરાતી તમારું નામ શું છે दादी? कहाँ से आए हो? पता नहीं. इधर रहोगे ना? इधर इधर रात रहने का है. ये अच्छी जगह है, देखो. कल हम फिर गाँव आएंगे, है ना? आपके गांव जाने का है ना? इधर रात को रहने का है, सुबह चले जाने का. ये गाड़ी आएगी सुबह. हाँ हाँ, सुबह जाएंगे. हाँ ठीक है. आपका नाम क्या है? क्या हुआ है? नहीं बोलता भाई. नहीं बोलता. કઈ વાંધો નહીં. દાદી કોઈ જવાબ આલતા નહીં. આશ્રમ પહોંચે બધું હા. દવા ટ્રીટમેન્ટ સાથે ને બધું બોલતા હા, થઈ જશે 4-6 મહિના. દાદી આજે ને આપણે અહીં રહેવાનું રાતે, બરાબર? હું હમણાં આવું છું, શાંતિથી આપણે રહેવાનું. હો. તો મિત્રો અત્યારે અમને જમવાની વ્યવસ્થા કરવાની છે, તો હાથ એટલા ખરાબ છે એટલે અમને હાથ ધોવડાવવા પડે એવા છે અને માની બી ગયા છે. અમારા સોમેશ્વરભાઈ તો ગમે ત્યારે પ્રભુજી હોય એટલે માની જાય. હા, સોમેશ્વરભાઈનું તો એકદમ ખુરાટ પ્રભુજી હોય ને તોય તાર પપ્પા તો કંટ્રોલ કરી લે. હા, હાથ એટલા ખરાબ છે કે મેલના થર જામી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતની સેવા બહુ અમૂલ્ય સેવા હોય છે. ખરેખર જો મેલનો કેટલો કરદો નીકળે છે હાથમાંથી, કારણ કે એમને જમાડવાના છે એટલે હાથ ધોવા જરૂરી છે, કારણ કે હાથમાંથી મેલ બહુ નીકળી રહ્યો છે એમને. અરે પીવાનું નથી, પીવાનું નથી, લઈ લો લઈ લો. પીવાનું છે? હા તો હે ને, બરોબર. એ જ પાણી આપણે પીએ છે ને. ચલો તો કંઈ વાંધો નહીં. હા, ના ના, બરાબર. હા, તો મિત્રો આપણા રેન બસેરા સંસ્થા તરફથી જમવાનું હોય છે, જે અહીંયા આશ્રયમાં જે બી રોકાણેલા હોય છે એમને રાત્રિનું ભોજન અહીંયા હોય છે. તો મિત્રો અત્યારે જે મહિલા પ્રભુજીને આપણે ધાંગધ્રાથી લાવ્યા છીએ એમને જમવાનું અત્યારે અહીંયા રેન બસેરામાંથી આપ્યું છે. શાંતિથી ખાઈ લો. હા,
એ ભૈયા બધા ખાઈ લો ખાઈ લો. ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો ખાવાનું, ચાલુ કરો ખાવાનું.